આ તરફ રાજકોટમાં નાની પરબડી ગામમાં 3 ઇંચ વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા છે। નાની પરબડીની ફુલઝર નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ફુલઝર નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। નદી પરના કોઝવે પર ના પાણીમાં એક બોલેરો ગાડી ફસાઈ ગઈ હતી। નાની પરબડીથી ચોકી જૂનાગઢ તરફ જતો રસ્તો બંધ છે। નાની પરબડીથી 18 ગામને જોડતો રસ્તો બંધ। નાની પરબડીથી ચોકીને જોડતો રસ્તો ફુલઝર નદી આડી આવે એમાં સવારે આખી રાત વરસાદ પડ્યો એમાં સવારે બોલેરો ગાડી ફસાઈ ગઈ હતી। એમાં અમે અમારા ટ્રેક્ટરની જહેમતથી અમે બોલેરો ગાડીને અમારા જીવને જોખમમાં મૂકીને અમે ટ્રેક્ટર લઈને અહીંયા ગયા બોલેરા પાસે અને બોલેરાને અમે બહાર કાઢ્યો, નાળા હું બાંધી ખેંચી। અને આ સરકારશ્રીને માંગ છે કે અમારે આ ઢાબી ઊંચું પુલ બનાવી દે એવી અમારી માંગ છે। અહીંયાથી ચોમાસામાં કેવી તકલીફ થાય? ચોમાસામાં બહુ તકલીફ થાય છે। આમાં અમારે બહુ ગાડીઓ ફસાય છે, ટ્રેક્ટરો ગાડા ફસાઈ જાય છે, માણસોને તકલીફ વધારે છે। ખેડૂતોને અમારે જમીન જાજી આ બાજુ અમે કાંઠે છે એમાં બધા ખેડૂતોને જઈ શકતા નથી। ગઈ મોડી રાત્રે નાની પરબડીમાં અવિરત વરસાદને કારણે આ નાની પરબડી ફુલઝર નદીમાં ઘોડાપૂર આવેલ છે, જેથી કરી નાની પરબડી અને ચોકી જવાનો રસ્તો સંપૂર્ણપણે બંધ કરેલ હતો। ત્યારે સવારે એક બોલેરો ગાડી આવી, એક બોલેરો ગાડી તેમાં વચમાં ફસાવાને કારણે નાની પરબડીના તમામ સ્થાનિક લોકોએ આ ટ્રેક્ટરની જહેમતથી એને રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને નાની પરબડી ગામના તમામ લોકોને હાલ ફુલઝર નદી ઉપર 2 થી 3 ફૂટ પાણી ધાબી ઉપર જઈ રહ્યું છે। ત્યારે સ્થાનિકોની માંગ એ છે કે આ પુલને વહેલી તકે અધે લેવામાં આવે અને ઓવરબ્રિજ કરવામાં આવે એવી માંગ સ્થાનિકોની છે। કેટલા ગામને પરેશાની? આ ગામને તમામ જૂનાગઢના પરબ જતા તમામ લોકોને અવર જવર કરવા માટે ભયંકર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને દર વખતે 2 થી 3 બનાવ મળે છે કે કોઈ મોટરસાયકલ હોય કે બોલેરો ગાડી હોય કે કોઈ બીજા વાહન હોય, દર વખતે ફસાઈ છે ને ઘણા તણાઈ પર જતા રહ્યા છે। અમરેલીના બાબરા પંથકમાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે। મોટાભાગના ગામોમાં સારો વરસાદ થયો છે। આખી રાત વરસાદ થતાં કાળુભાર નદીમાં પૂર આવ્યું છે। કાળુભાર નદીમાં બીજી વખત પૂર આવ્યું। ઉપરવાસમાં 4 ઇંચ વરસાદ થયો। બાબરાના શિવાજી ચોક વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા। ચમારડી, વલારડી, કુકરાલા, પીર ખીચડિયામાં વરસાદ પડ્યો। તો અમરેલીના મોટાભાગના ગામોમાંથી મુશળધાર વરસાદના સમાચાર છે। ઉપરવાસમાં પણ સારો એવો વરસાદ થયો છે, પરિણામે સ્થાનિક નદીઓમાં તેના જળ પહોંચ્યા છે। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના પણ સમાચાર છે, જેમ કે શિવાજી ચોક વિસ્તારમાં પાણી ભરાયો છે।